હેલો ગાઈઝ, આજે મને હજી એક પ્લેટ પાણીપુરીની ખાવી હતી પણ આએ મને ખાવાની ના પાડી. તો પૂછી આને કે શું છે એના પાછળનું રીઝન. ધેટ્સ બ્રેકિંગ ન્યૂઝ ફોર મી. તમે મને આજે પાણીપુરી ખાવાની શું કામ ના પાડી? એક્સ્ટ્રા પ્લેટ બોલો. એટલું ખાઈને ગઈ હતી ને અહીંયા પહેલેથી બટેકા પૌવા એક આખી પ્લેટ ઉલારી ગઈ. હવે એને મને કેક, આઈસ્ક્રીમ, ગુલાબજામુન એન્ડ કાજુ કતરી ખવડાવી જોશે. તો જોઈએ હવે કે એનું રિએક્શન શું. લસ્સી. હવે શું સજા છે તારી? તે મને પાણીપુરીની પ્લેટ ના ખાવા દીધી એમાં સજા થોડી પાણીપુરીની પ્લેટ એક તો ઉલારી ગઈ. હવે મને કેક, પેસ્ટ્રી ને આઈસ્ક્રીમ ને ગુલાબજામુન કાજુ કતરી ખવડાવી જશે. બધું તો એક જેવું ક્યાંથી ખવડાવે? તું એટલું ખા. ડેઈલી વન આઈટમ. હા ડેઈલી વન આઈટમ મળી જાય. તો મને પ્રોમિસ કર કે તું મને એ બધું ખવડાવીશ. અને આ વખતે ફરવા જવાનું છે. વેર? તમારે નક્કી કરવાનું છે. વેનેવર એન્ડ વિચ એવર પ્લેસ આઈ ડિસાઇડ આપણે જાશું. ગમે એ પ્લેસ. મંગળ ઉપર. મંગળ ઉપર ફરવા જાવ. હા શાંતિ એટલા ટાઈમ પૃથ્વી ને આપણા. તો આમાં એનો મિનિંગ એવો છે કે હું પૃથ્વીને હેરાન કરું. હું અર્થ ઉપર બોજ. ના હું હેરાન કરું. હું અર્થ ઉપર બોજ. એને એવું લાગે છે. લેટ્સ સી. હું બોજ છું પૃથ્વી ઉપર. ના પૃથ્વી પર હું બોજ છું. તો તારે જવું છે ને? તું આવે એટલે કીધું આપણે બે જઈ આવીએ ને. હા તો મજા આવશે ને. અને અમે તું એકલો શું કરીશ? એકલો હું કરું. હું જઈ જાય. તું આવી એ રસ્તા ના જોયા હોય. ભલે મેં ના જોયા હોય. ગૂગલ મેપ તો હોય ને. હા હું જીપીએસ માંથી જોઈ લઈશ. જોઈ લેજો. આપણે જાતે. તો અમે જઈએ ને એટલે ટાઈમ તમે બધા આજે આરામ કરી. પૃથ્વી પર ઘણો બધો દેખાવામાં ફરી જાય આખા. પૃથ્વીને બહાર ઘટી જાય. આપણે જાવ ને એટલે